પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ એ બબાલ બાદ વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું, જેમાં કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા। વરુણ પટેલે આ સૌથી મોટું નિવેદન આપ્યું શાંતિલાલ સોજીત્રાની બબાલને લઈને। સમાજના બેઠકની અંદર ગાંધીનગર ખાતે જે સૌથી મોટી બબાલ સર્જાઈ હતી એ બબાલ બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે શાંતિલાલ સોજીત્રા જયેશ પટેલના સમર્થનની અંદર ગાંધીનગરની અંદર બેઠકની અંદર જે હોબાળો મચ્યો હતો, જે બબાલ સર્જાઈ હતી, જેમાં જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું કે મારા વતી મારા પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમ તેમને દેખાડ્યો, ત્યાં લોકોની વચ્ચે ગયા। મને તો ખબર જ નથી કે શાંતિલાલ સોજીત્રા ક્યારે ત્યાં પહોંચ્યા, તમારા માધ્યમથી મને જાણ થઈ। જો કે આખી આ ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ એ બબાલ બાદ વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું, જેમાં કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા। વરુણ પટેલે આ સૌથી મોટું નિવેદન આપ્યું શાંતિલાલ સોજીત્રાની બબાલને લઈને। તેમણે કહ્યું કે જેને સમાજમાં આવવું હોય એ આવી શકે છે, આ કોઈ મારા દીકરાના લગ્ન ન હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો એ અહીંયા આવ્યા છે। આ વાત એ વરુણ પટેલે કરી છે। વરુણ પટેલે કહ્યું કે દરેક લગ્નમાં એક ફઈ અને ફુવા એ નારાજ હોય છે। વરુણ પટેલના આ ઈશારો એ કોની તરફ હતો તેને લઈને સૌથી મોટી ચર્ચા। બેઠક આમંત્રણ ન મળવાનું પ્રાથમિક કારણ જે છે તે સામે આવ્યું છે કે આમંત્રણ ન મળતા આખી ઘટનાની અંદર જયેશ પટેલના સમર્થનની અંદર શાંતિલાલ સોજીત્રા ત્યાં પહોંચ્યા હતા। ચાલુ મીટિંગે બખેરો થયો હતો અને જે ચાલુ મીટિંગે બખેરો થયો એ બાદ વરુણ પટેલનું આ સૌથી મોટું નિવેદન। તેમણે કહ્યું કે મારા દીકરાના લગ્ન ન હતા અને દરેક લગ્નમાં એક ફઈ અને ફુવા એ નારાજ હોય એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી। વરુણ પટેલે શું નિવેદન આપ્યું સાંભળો એ પણ। શાંતિલાલ ભાઈ આયા હતા અને એનું કહેવું એવું હતું કે મને આમંત્રણ ન આપ્યું અને એટલા માટે ન આપ્યું કે જે હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે, એટલે હાર્દિક પટેલના કોઈ પણ નજીકના લોકોને આમંત્રણ તો નથી। એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી। સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે। એ તો દરેક લગ્નમાં એક ફઈન ફુવા વાંકા હોય એ રિહાય, પણ અમારો તો આ દસ્તુર છે, એક બે આવે। ત્યારે શાંતિલાલ ભાઈ આયા હતા અને એનું કહેવું એવું હતું કે મને આમંત્રણ ન આપ્યું અને એટલા માટે ન આપ્યું કે જે હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે, એટલે હાર્દિક પટેલના કોઈ પણ નજીકના લોકોને આમંત્રણ તો નથી। એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી। સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે। એ તો દરેક લગ્નમાં એક ફઈન ફુવા વાંકા હોય એ રિહાય, પણ અમારો તો આ દસ્તુર છે, એક બે આવે।